રામ રામ, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ। હાલો આપણે જો હાલતા હાલતા વિડીયો ચાલુ કરી નાખો। લગભગ 8 ઉપર થયું છે। કાલે આવા ટાણા જ આપણે આવ્યા હતા પડામાં, આજે હાલ્યા જઈ। કાલે આપણે જે ભેગા કરવાના બાઈક એ જતા ને આજ ભેગા કરવા જાવી ને જો હરખું આવે તો ઘડી કેમ કઈ કાઢ નાખવા એ, ઘડી કેમ તો ન કાઢવા એમ અને થોડા ટાઢા હે ને જ્યાં ત્રીજો દિવસ જ થયો વાઢા એને, ત્રીજો ચોથો દિવસ તો જો હાલ્યા જઈને કાલે આપણે હાન નીપી કાલે જારે નથી વાટી, દાંતેડા જ નતા મારા જેઠની ને ઓલું જાહેરની બહાર કાઢ્યું હતું ને તે લઈ ગયા દાંતેડા મારા તો મેન રાજુ બાપુએ બાસાલી છાંટી પંચાની માલનું કરતા હતા। રાજુ ટ્રેક્ટર રાખતો હતો અને અત્યારે જો આપણે બધા સબ ફેમિલી પડામાં હાલ્યા મગ ભેરા કરવા। હાલો જોવી કે કેવા મગ લીલા છે એ પ્રમાણે આપણને હલરવાળાને કહેવાને ખબર પડે નહીં। એનો સાંજે હલરવાળાને ફોન સાંજે આવ્યો ને કે હું આવીશ કાઢવા, એની ત્રણે કોઈ ગમ કીધો તો આપણે મગ નીકળી તો થઈ જાય। જોઈ આપણે પાથરો ઊંચો કરીને જોઈ હાલો શું છે 5 મિનિટ ખાઈ। ચલો મિત્રો જો આ હે ને હાવ એટલે હાવ લીલા હે ને આમાં જો અમુક સિંગું આવી છે લીલી, જો નહીં નીકળે એવો લગભગ। હા હાલો નહીં નીકળે, મેં પાથરા ઉલે ને એક પેઠ એક ઠેકાણે જોયું હજી પાછા આપણે આ ચેક કરી લેવી। હા એમ કે વરસાદની બીકે આપણે ત્યાં કાઢ નાખી જેવા નીકળે એવા લીલા હુકાન, પણ રાજન બાબુ કે નહીં હાલે ને વરી કલાક ઉછાડે દઈએ આપણે આડું છે ને જો હાવ દાંડા લીલા હે આ કલાક ઉછાડે તો એ આપણા માથે જો સડે। ત્યારે હલરનો ભાવ હોય જ જઈશે, શું કે ડીઝલના ભાવ સીડ્યા ને એટલે હલરનો ભાવ હું કલાકનો સડા નાખ્યો હોય છે। આ મોદી આવીને તો આખા ગુજરાતની પથારી ફેરવી નાખી। પહેલાં નોટબંધી કરી, પછી લોકડાઉન કર્યું, બધાને કોરોનો આવ્યો અને અત્યારે ડીઝલમાં માણસ લેનમાં રાખે, ખેડૂતને કેટલા હેરાન કરે ખબર। આ મોદીને કોરોનો ન આવ્યો નકર કામ પતી જાય। જો આપણે પગી જાય ઢગલે ઋતિક વાત તો આવ્યો છે, બાપા આવ્યા નથી ને એટલે આપણે અત્યારે ઘડી ખારો મંડી જાય। હાલો ચાલો તો આપણે એક સાઈડના ભેગા થઈ ગયા છે પગના, અને એક પગના લીલા છે એટલે કાલે જવા જેવું લેજી ફૂકી જાય એટલે કે કાઢવા નહોતા, પછી હલરવાળા ના પાડી પાછળ ફેરે એટલે જોયું એટલે હવે આપણે ફેરવાના ફુવારા નિકિતાને મજા આવી જાય। જો આપણે ભેરા કરી નાખ્યા વૈશ્વમાં તે વિડીયો બનાવ્યો નતો અને પાછા ઘડી જાય છે નકર તો પહેલા ભેગા થઈ ગયો। ઓલા રહ્યા ને કોક દાંડા લીલા હે તો આજનો એટલે આંતરાલ જો ઓલું ફેરવતો જાય કાઢીમાં કાલ આજ તો થોડા દાંડા લીલા હે, હવે આજ નથી તમે ને તો કાલ તો નીકળી જાય। કાલ હવારમાં ભેરા ઈ ધંધો નખો કરશું આપણે, હુકાનો નખો કર્યો જો અત્યારે પછી ઓમાં સોડવા લીલા હોય પણ આ સિંગું રહે ને વાંગવા મળી જાય, સિંગું ભાંગી જાય એટલે વાલો આપણે જે આનકોના થોડા ખરિયા ખોખાના બાકી રહી ગયા પાયા વિનાના એમાં લેન ફેરવાની છે અને પછી ઘરે હાલા જઈ પછી પાછા આપણે છે ને હાનનો વિડીયો બનાવશું, જાડો વાવશું ત્યારે મસાલી છાંટવાની છે હાનની આજ કાલ હારે બધી કાલ તો પણ હલર આવશે તો હું છાંટશું ગમતી હવારમાં છાંટ દઈશું ખડ થઈ જાય ને એ મોટો વાંધો તો સર્વને છાંટ દઈશું પહેલી। અને કામ હે ને ખૂટતું નહીં એકલા આવે કેતું જો પેલા 100-7 દી લઈ એક ધારા મગ વાઢ્યા, એકાદ દી વાયતર કર્યું, એકાદ દી પાછા ખાતર ને એવું કર્યું વૈશમાં એટલે મગમાં લેટ થઈ ગયા। ઓમ લેટ નથી આ ઓણ બે જેઠ મહિના હે ને હજી આ પૂનમ ને 4 દિન વાર હે એટલે ઓમ વાયતર મોડું નથી આપણે ઉપરા પડામાં તૈયાર વહેલું કર્યું। આમાં તો હવે આ એકાદ દી માલ સરશે તો મગ નીકળી જાય એટલે પછી તરત વાયતર કરી નાખશું। હજી બિયારણની વાટિયા કાં ઓલું બિયારણ બાકી આવે બિયારણ તો આપણે પૈસા દેતા ચડી જાય પણ ડીઝલ ન ચડતું લેનમાં રહેવું પડે। પણ મોદી એવું કર્યું ને આ ચૂંટણી જઈ પછી બધા માણસ ખેડૂત બિચારા લાઈનમાં રાખે એવું મોદી કરે નહીં, સાચું નથી કે ખોટું બોલવું તો પછી રાતના ખાધા પીધા વિનાના તડકા લેનમાં ઊભા હોય બિચારા ગેલબાન ટ્રેક્ટર હતા લઈ લે, તમે વિડીયો જોતા દઈશો બધા। અત્યારે જે ખેડૂતની દિશા છે ને એવી કોઈની નથી, એવી કોઈની અત્યારે દિશા નથી। જો ખાતરમાં ભાવ વધારે, ડીઝલમાં વધારે, બિયારણમાં વધારે, દવામાં વધારે, અને ખેડૂતનો એક ભાવ વધ્યો અત્યાર સુધીમાં એક ખેડૂતનો ભાવ હજી નથી વધ્યો દીધો।
બાકી બધામાં વધારે. બાકી તો આમ નામ જોયું ને તો ખેતી કોઈ કરશે નહીં. ખેતી કઈ રીતે કરી શકે? કરી જ ન શકે ને ખેતી. હવે લીકેજના ભાવ કાંઈ ને લેવાના બધા ભાવ, ખેતી શક્ય જ નથી. ખેતી પછી થઈ જ ન શકે. આના કરતાં કંઈક બીજું કરાય એવું હવે ખેડૂત અનુભવ થાય છે. બાકી હવે તો આગળ શું થાય જોઈએ. જો આ સરકાર બદલે ને કાંઈક તો ગમી થાય. બાકી ન કે આ સરકાર કાંઈ કરે એવું નથી ખેડૂતમાંથી. હાલો આપણે ફુવારા ફેરવવાના તો ફેરવી નાખી. હાલો આપણે વિયા અને જો મનસાએ ચા બનાવી નાખ્યો અને જો વિપો આવ્યો. વિપો નીકળ્યો મેં હાલ વિપો ચા પીવાથી આવ્યો અને જાલગઢમાં બેહવા આવ્યા છે. જો વાડિયા નહીં આ તમાર સોડી તમાર હગા આ સોડી તમારા જો આ જોવી એટલે કે હાલ લે મારા બાત આ ધીરબેન વાડીએ બેહવા જેલા વિડીયો બનાવી ગોચવી. હા હાલો જો જાલગઢમાં નહીં આ જાલગઢમાં બેહવા આવ્યા છે આજ મારા હારા ભાર્યા એટલે કે હાલો વાડીએ બેહવા જાઉં. એ ઓળખતા કોઈ નહીં હોય. અમારે વિડીયો મૂકી ટૂંકમાં ડોસી તમે આખી ગુજરાતમાં જશો. જો મારા હારાને ભારે ને એટલે ગઈઢા ને ગઈઢા દેવાનું ઈચ્છા થાય કે હાલો જાય ઘડી પકડી મારા બાનું ને તો થાય એટલે હું મારા બાન જો મારા બાન સંભારે જાલગઢમાં. હા જો બધી જ્યાં તા ને જાત્રા મારા બા ની હારે ને બધા જાલગઢમાં સંભારે મારા બા. જો હાલો 4 સાડા 4 જેવું થયું. આપણે અત્યારે જઈએ ઝાર વાટવા અને આપણે મગર જે ભેરા કરી લીધા ને એમાં જોરા દઈએ સોડા ડૂબા અને મનસા વાજી અને હું હાલી જાઉં. જો ઘડી કેમ કે એકાદ દી સરે ને બધા તો ફોટીકા થોડી જો એકાદ દી એમ કે સરે ને ત્યાં ખડબડ બધું થતા ગયું એમ થાય છે કાલ કાઢવાના છે મગ તે રખડાવે ઘડી આમથી નીણ ન નાખે હજી બાંધા એમ તો સોડી જ છે ધારે હોય ત્યારે આપણે વિડીયામાં તમે જોઈ દઈશે ડોબા તાર સોડી અને એકાદું મોટું હોય ને તો રે કાલ મનસા સારતી હતી. હાલો જો આમ પોગી ગયું અહીં કણે અને હવે જાવું વાટવા જરા અહીં કણે. અને જો આ એક ભાગ પીળો થોડોક લીલો હતો એટલે પીળો રહેવા દીધો. કાલ છે ને ભેરો કરીને કાલ કાઢ લેવા હે ને જો ડોબા મગમાં આવ્યા થોડ ડોબા મગમાં હોરા પડે બોલો એવા ને લખણ ખોટા હે ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મમ્મીની વાઢે જાય. દૂધના ભાવને અને ઘીના ભાવને જાહેર વાટી ખબર પડે કેમ ઘી દૂધ થાય. હા સાચી વાત છે. અને ખોળના ભાવ આપણા કાંઈ વસ્તુનો ભાવ નથી. માથા બધાય ને આવે. હાલો તો જો કાલ વાટવાટું કરતા નો વાટી અમારે જારી પંચકમાં પડી છે ને તે ટાઈમ ન મળતો વાટવાનો મગમાં ઘૂસવી જાવી છે. તો હજી જો કાલ નદી જારીનો એક પૂરો નહીં વટાય. કાલે સવારમાં મગ ફેરા કાઢશું હાલના મગ કાઢવાના છે. હા અને હું ને રાજુ બાપુ મન થતા ત્રણેય વાતો હતા ભાવલી બોન કે હાલો એકાદ હરી વટાવું જો એ ઘડી વટવાયા છે. અને આ ઓમ થયું હોય આમ વહીથી ન હોય કે આમ ભથુરકા જેવી થઈ જઈએ ને અને બી લાવે તો વાંકા નેરતી ને હવે કે દેશી હવે દેશી શી ખબર કે ખબર ન પડી આમ કેમ બોલી ઘેડ હોય એવું દાડું થયું હોય એટલે આમ ખેંચ આવે બહુ જોજો હમણાં આસ્તા કેવો મળે તમે જોજો બીજું. જો આવી રીતે આંખા મરવે આમ આખું દાંતોડું તમે આમ હાંકો ને તો જ નીકળે એના કર આમ નીકળતી ને એવા ગોથા થઈ ગયા. અને તમે હાથેથી વાટી કે મશીનથી કપાવી કોમેન્ટ કરજો અને કે જાહેરને દાણો ચડાયો. આમાં શું દાણો ચડે તમે જોવો પાણી બતાવો. હાલો 4 બાજરીના. હાલો એક ખરી પુગાડ્યું એવી જાર હે ને આંસકા મરીને થકવાડી દે. રાજુ જો ઠેરું અહીંયા ડૂબા સારે આય જરીઓ ઓમ સેજ 8 હરિયાદ. હા
ખોખા કાઢવી નાખી ઓલામાં બે દી વાડી ત્યાર કૂદી એક આમ 2-3 વાતું કરી ભરમતા એમ થાય વાડી ના એટલું બસ પ્રેહા જાય ઓર તો હારી હતી મોટી અસલ મજાની કટરે કપી નાખી હતી અને આજ તો કઈ કટરે આમાં કે કટર તોય મુકાઈ દે વાઢી નાખે પણ જે અડધી 3000 રૂપિયા અડધી નો રે નાની એવી હે ને આવતી ચાલો કઈ વાત હા અત્યારે વરસાદ થયો તો વધે તો પાવલી બોન વધે હાલો 5-6 થવા આવ્યા છે જો આપણે 4 હરિયા વાઈટ નાખ્યા અને જો ભાવલી બોનાયા હતી હાલ જાય સારું કર્યું આયા ને તે વળી હિંમત તેને હું મનસુડી બન્યું એટલે વાટતા હતી એ ખરી વટાઈને વળી પા ખોખાને બી લેવા વહી ગયા અને પાછું ભાવલી બોરણ આમ બતાણીથી પાછા 2 હરિયા વાઈટ સારું કર્યું આવ્યા હતા 4 હરિયા વાઈટ નાખ્યા હવે એ 4 હરિયા 2 અઢી વાર રહ્યા ને 4 હરિયા 1 અઢી વાર રહ્યા જો એટલી ઊભી હજી અને ઓલી હાઈમ જે ઊભું ને એટલું જ પૈસા આપણે આ બધું કાઢતા માલને ખવાર દઈશું તો હાલો આમ હાલા જઈશું એલા ફુવારા ફરે હી જોતા જઈ ખોખા બોખા ઉગ્યા હે નહીં એ બધું જોતા જઈ હાલતા ના આવું આપણે પગી ગયા ફુવારા હાલતા ત્યાં જો આંકોર હે ને પવન આમનો હે ને ઓલો હાથમણો એટલે ઓછું પાણી ઉડે હે ઓલકોર વધારે ઉડે હે જો ઠામાં શેડા સુધી ભરે જો અને આ અમારી બાજરી એ હવે નીકળી જાય છે અને આમાં હજી બાસાની સાંટવાની છે કાલે આપણે 100 પંપ સાંટ્યા હતા 2 દી પાણી હરીમાં આમાં કાલનો દીદી સાંટવા નહીં મેં પડે પરમજી વળી સાંટશું રાજન બાબુ કહે કે ખોખા ઉઠી છે જ્યાં ઉઠ્યા હાલો આપણે જોઈ તો ખરા કે જ્યાં આગળ ખોખા ઉઠ્યા પહેલા દિવસે પાણી વાયરીમાં લગભગ નીકળ્યા હોય ખબર એટલે ઓમ નીકળતા આવે હજી નીકળ્યા નથી બહાર આ જો આ કોટે રહ્યા હે હવે કાલનો દી અહીંયા પાણી હાલશે પછી પાછો આનકોર ફેરવી લઈશું લેનું એટલે એક કલખોર પાણીને ફુવારા અડશે ને તો આવે જો આ બધે તાડ્યું થઈ જઈને એમાં બધે ખોખા કોટે રહ્યા હે આજ લગભગ ત્રીજો દિવસ ન થયો મનસુડી આમાં પાણી આવીને આમ જોઈને ત્રીજા દિવસે બોલો ખોખા ઉગી ગયા બધા આજ દીમાં ફુવારા હાલે કાલ પાછા ફેરવી લેવાના એટલે પરમ દિવસ અસલ મસ્ત ખોખા બહાર નીકળવા મળશે હાલો આપણે અને ઓલા પડામાં હવે વાવાના આમાં ઉગી જાય ને પછી વાવા એમ કહેતા હતા એટલે પછી આપણે માથાકૂટની આ પાણી ફેરવે હજુ આમ બે હાલી જાય હવે માલ દોઈશું એક ગા દોવા દે હે એક ભેંસને હરખું હોય દઈ દે નકર ભાગી જાય તો વરી પાછું અંધારું થાય તાર દોવાની એવી છે ભેંસ થોડુંક નાવું છે એમ તો બપોરે નાહ્યા હતા લુગડા ધોયા હતા પણ અત્યારે જાહેર વાઢીને એ ગરમી થઈ અને આમ કાઢે આખા ડીલે શું કે ઓલા માલપોર બાવા બધું હોય ને એટલે પોગી ગયું આમ ઠેઠ વાળીએ આનકોર આવીને જોયા જો બધા આવા કોટરિયા જો આર્યોની ખોખાનો દાણો હે અને 32 નંબર વાયેલા હે આપણે કડવા ખોખા નો ખાય ભૂંડડા નો ખાય માણા કે નો ખાય કૂતરા આ ખોખા કોઈ પણ ખાય નહીં એટલા કડવા થાય આપણે થોડાક બાજરીને હરિયા રહ્યા ને એટલે 24 નંબર વાવાના છે એટલે આપણે ખાવામાં બધે હાલે તો હાલો આપણે વાડીએ પગી જાય થોડું નહીં બે નાખી પછી માલ બાલ દોઈશું